તો જય માતાજી બધાને। તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મારો ઢીંગો જો જાગી ગયો છે। ગાંઠિયા અને ફાફડી ને એવું ખાતો હોય જો બધું એને જો કામ કર્યું, બધું મારો ઢીંગો કામ કરી નાખે। હવે આજે આપણે બનાવવાનું ફુલાવાનું શાક। તો આપણે પુલાવ લઈ લઈશું। તો આપણે જો શાકભાજી તો ઘણું લઈ લીધું છે, કાકડી, ધાણા, ફુલાવર ને વાલોર ને ફુલાવર બટાકાનું શાક કરવાનું છે। મારો ઢીંગો ખાવા માંડ્યો કાકડી। A few moments later. તો આપણે ફુલાવરનું શાક મૂકી દીધું છે, જો તમને બતાવું। પછી હવે હું બાંધી દઈશ લોટ। એક બાજુ શાક થઈ જશે તો હું લોટ બાંધી દઈશ। અને જો મારો ઢીંગો રમે છે, લાઈટ વહી ગઈ છે। હવે બાંધો લોટ। તો આપણું શાક બની ગયું છે તૈયાર અને મેં માંડી દીધી છે રોટલી। જો 12:30 થઈ ગયા છે અને એના પપ્પા પણ આવી ગયા છે। તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? તો મારા ઢીંગાને ખવડાવે, પેલા આને ખવડાવી એટલે છે ને, પેલા આને ખવડાવવું પડે નકર રોવે, આપણને ખાવા ન દે। તો અમે બેસી ગયા છીએ જમવા। ફુલાવરનું શાક, રોટલી, મોળો, ડુંગળી, છાશ। તો તમે પણ બ્લોગમાં બનાવી દો। તો 2 વાગી ગયા છે અને મારે બધું કામ પૂરું થઈ ગયું છે, તો હું થોડીક વાર કરી લઉં આરામ। મારો ઢીંગો પણ સૂઈ ગયો છે અને જો 2 વાગી ગયા છે। હવે ઢીંગાના પપ્પા જાય છે કામે। જો બોરા વાડીએથી લાવ્યા હતા, તો બોરા મને તો બહુ ભાવે છે, તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો। તો આમના બ્લોકમાં બના રહેજો, હું થોડીક વાર સૂઈ જાઉં છું। વાગી ગયા છે 3:30 અને મેં બનાવી નાખી ચા। મારા ઢીંગાએ ચા ને દૂધ પી લીધું ને પછી મીંડો રમવા। તો એટલી વારમાં પાણી આવી ગયું, તો આ પાણી ભરવા માંડ્યો છે, મીઠું પાણી આવી ગયું છે। હું પણ ગોળામાં પાણી નાખી દઉં। 2 hours later. બધું કામ પતી ગયું, તા તો રાંધવાનો ટાઈમ થઈ ગયો। તો આપણે આજે ચૂલે રાંધવાનું છે, તો ચૂલાને આપણે રસોડામાં લાવીને મૂકી દીધો છે અને એની ઉપર મૂકી દીધી છે ખીચડી। અને શાક આપણે શીનું બનાવશું જોઈ લેવી ફ્રીજમાં। તો આજે રીંગણાનું શાક બનાવી નાખ્યું। રીંગણા ઘણા વાડીએથી લાવ્યા હતા પપ્પા, તો આપણે સરસ નાના નાના રીંગણા લઈ લઈશું, આખી રીંગણાનું શાક મસ્ત મજાનું બનાવી નાખશું, તો આપણી ખીચડી સડી જાય। તો બના રહેજો બ્લોકમાં। તો આપણે રીંગણાને સરસ મજાના ધોઈ નાખશું, વાડીના રીંગણા છે એટલે શાક સારું થાય છે। આખી રીંગણાનું બનાવશું। તો આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે ચૂલા પર, આખી રીંગણાનું શાક। હવે બનાવી નાખું રોટલી। પછી તો હું ચૂલે રોટલી કરવા બેસી ગઈ। ચૂલે તો મસ્ત મીઠી રોટલી થાય, મજા આવે। તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ હોય અને આપણો ઢીંગો અહીંયા રમે છે। તો રાતનું જમવાનું થઈ ગયું છે તૈયાર અને અમે બેસી ગયા છીએ જમવા। જો સરસ આખા રીંગણાનું શાક થઈ ગયું છે તૈયાર, ખીચડી છે, ઢોકળા, ડુંગળી, મરચાં, રોટલી, મોળો
રાજનો મૂળો ખવાય કોમેન્ટ જરૂર કરજો બજાર ના પાડું તોય ખાય છે. પણ હું તોય ખાઉં છું તો કોમેન્ટ કરજો. જો મારા ઢીંગાએ ખાઈ લીધું છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મળશું ફરી નવા બ્લોગ સાથે. જય માતાજી.